નમસ્કાર, હું પંડ્યા આરતી. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. દિવસે ને દિવસે ગરમીના તાપમાનમાં વધારો નોંધાઈ રહ્યો છે. ઉનાળો વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે અને તાપમાનમાં પણ સતત વધારો નોંધાઈ રહ્યો છે. તેના કારણે કહી શકાય છે કે અનેક જે વડોદરા શહેરમાં પણ રાહતના બચવા માટે કહી શકાય માણસોને જે ગરમીથી બચવા માટે શેરડીના રસ છે, તરબૂચ છે, ફ્રૂટ છે, તમામ પ્રકારનું વેચાણ પણ શરૂ થઈ ગયું છે. ત્યારે પક્ષીઓને પણ ઉનાળામાં તકલીફ પડતી હોય છે. તેના કારણે પક્ષીઓમાં પણ જાળવણી થાય તેના માટે એક શરૂઆત કરવામાં આવી છે. જેમાં વાત કરવામાં આવે તો વડોદરા શહેરના કમાટીબાગમાં આવેલ ઝૂમાં પણ કેટલાક જે વિદેશી પક્ષીઓ છે તેઓ વસવાટ કરે છે. તેઓનો સંગ્રહ ઝૂમાં કરવામાં આવી રહ્યો છે. ત્યારે પક્ષીઓને પણ સરળતા રહે અને ઉનાળાની જ્યાં કપરી ગરમી છે તેઓથી તેઓને રાહત મળે તે માટે પણ જાળવણી કરવામાં આવી રહી છે. પક્ષીઓને પણ ગરમીનો અહેસાસ થતો હોય છે ત્યારે પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે અને તમામ જે સુવિધાઓ છે તે પક્ષી ઘરમાં પણ પૂરી પાડવામાં આવી રહી છે. તેના કારણે પક્ષીઓને પણ આ ઉનાળામાં રાહત મળી શકે. આપણે તો આ પાણી નાખવાનું ચાલુ છે. એકચ્યુઅલી અમારે જે સુપરવાઇઝર છે એ અમને કીધું છે કે આપણે ઠંડક રાખવા જરૂરી છે અને આ તો આપણે શરૂઆત ચાલુ કરી છે અને આગળ જઈને તો હજુ અમે લોકો શરૂઆત કરી છે અને આગળ જઈને અમે વધુ પાણી ઠંડક એટલે એટલું ઠંડક રાખશું ને કે પક્ષીને કે કોઈને બી કઈ જાતની તકલીફ નહીં પડવા દઈએ. પાણી છાંટવાનું કારણ શું છે? કે પબ્લિકને ઠંડક મળે પહેલી વાત તો, અને આવતા જતા કોઈ પણ હોય પહેલી વાત તો પક્ષીઓને ઠંડક મળે, પિંજરામાં ઠંડક હોવી જોઈએ એના માટે. શું નામ તમારું? પ્રકાશ વસાવા.